આપણું જે સ્ટોકનું લિસ્ટ છે એમાંથી 10 સ્ટોક મારા તરફ રહેશે. તો 10 સ્ટોકની પહેલાં આપણે વાત કરીએ તો ગ્લેડ ફાર્મા ઓવરઓલ જોવા જઈએ તો પરિણામો આવ્યા છે. પરિણામોના કારણે અત્યારે ત્યાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે. નફો આવક બધામાં સારો ગ્રોથ જોવા મળ્યો છે, એટલે ગ્લેડ ફાર્માને હું ગ્રીન લઈને ચાલીશ. સાથે વાત કરીએ લ્યુમેક્સ ઓટો, ત્યાં પણ રિઝલ્ટ આવેલા છે. રિઝલ્ટ પર તમે નજર કરશો તો સારા જોવા મળ્યા છે 4 સેગમેન્ટમાંથી, એટલે એના કારણે એ પણ સ્ટોક હું આજે ગ્રીન લઈને ચાલીશ. તો પહેલાં 2 સ્ટોક ગ્રીન રહેશે. પછી વાત કરીએ અદાની ગ્રીન ઓવરઓલ, ત્યાં પણ જોવા જઈએ એક ન્યૂઝ છે. ન્યૂઝના કારણે તમે નજર કરશો તો જે યુએસ કોર્ટ દ્વારા જે ડિસમિસ કરવામાં આવેલો છે કેસ, તો એના કારણે પણ કંપનીને લાભ થતો જોવા મળી શકે છે. તો અદાની ગ્રીન જે છે એ આજે પોઝિટિવ સેન્ટિમેન્ટમાં રહી શકે છે. સાથે વાત કરીએ ભારત ઇલેક્ટ્રોનિક્સ ઓવરઓલ, ત્યાં પણ જોવા જઈએ તો કંપનીને નવા ઓર્ડર મળેલા છે, તો ઓર્ડરના કારણે સ્ટોકમાં આજે સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે અદાની ગ્રીન ભારત ઇલેક્ટ્રોનિક્સ પણ આજે હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ બિઝનેસ અપડેટના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ ફોકસ રાખવાનું રહેશે. એનું રીઝન એ છે કે કંપનીને જે બિઝનેસ અપડેટ જે છે એ સારા જોવા મળ્યા છે 3 સેગમેન્ટમાંથી, એટલે એ પણ એક પોઝિટિવ ફેક્ટર રહી શકે છે. સાથે આઈઆરબી ઇન્ફ્રા, એમાં પણ બિઝનેસ અપડેટ આવેલા છે. ટોલ કલેક્શન જે છે એ વધતું જોવા મળી રહ્યું છે, એટલે એના કારણે પણ એક ગ્રીન લઈને ચાલીશું. સાથે વાત કરીએ અદાની એનર્જી, ત્યાં પર તમે નજર કરશો તો કંપનીની ટોટલ કેપેસિટી જે છે એક્સપાન્શન સારું થતું જોવા મળી રહ્યું છે, એટલે જેએસડબલ્યુ એનર્જીને પણ હું ગ્રીન લઈને ચાલીશ. સાથે વાત કરીએ લ્યુપિનમાં તમે નજર કરશો તો ત્યાં પણ એક યુએસ એફડીએ તરફથી દવા માટે મંજૂરી મળેલી છે. એના પણ અત્યારે જોવા જતો સારું એવું માર્કેટ છે, જેના કારણે ત્યાં પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે. તો લ્યુપિનને પણ હું ગ્રીન લઈને ચાલીશ. અને લાસ્ટ 2 સ્ટોકની વાત કરીએ તો જેફરીઝ દ્વારા રિપોર્ટ આપવામાં આવેલો છે પીએનબી હાઉસિંગ માટે. ઓવરઓલ જોવા જઈએ તો ત્યાં પણ પોઝિટિવ રિપોર્ટ છે, જેના કારણે હું એને ગ્રીન લઈને ચાલીશ. અને લાસ્ટ વાત કરીએ એસસીજી ઓવરઓલ, ત્યાં પણ ટેકનિકલ સેટઅપ સારું દેખવા મળી રહ્યું છે, એટલે પણ હું ગ્રીન લઈને ચાલીશ. તો યોમિક જોવા જઈએ તો આજે મારી 10ની લિસ્ટ છે, એમાંથી 10 સ્ટોક આજે મેજરલી ગ્રીન રહેશે. ઓકે, તો આવો ક્વિકલી હવે મારા પણ 10 સ્ટોક વાત કરી લો. તેમાં આપણે પહેલા 2 વાત કરી ટેકનિકલી. સિરમા એસજીએસ ગઈકાલનું તમે જો કેન્ડલ ક્લોઝિંગ એક સરસ કોન્ફિડન્સ આપી રહ્યું છે કે આ સ્ટોક તમે જો ટેકનિકલી એક વધારે પોઝિટિવ મોમેન્ટમ બતાવી શકે, ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશું એ છે સ્નાઇડર ઇલેક્ટ્રિક. આ પણ સ્ટોક તમે નજર કરો તો મહત્વના રેઝિસ્ટન્સના ઉપર ક્લોઝિંગ આપ્યું છે વિથ કોન્ફિડન્સ વિથ વોલ્યુમ, તો આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સમાચાર બેઝિસ વાત કરીએ તો લોઇડ્સ મેટલ ટોપ લાઇન, બોટમ લાઇન, એબિટા માર્જિન, 4 પેરામીટર તમે જો ડબલથી પણ વધારે ગ્રોથ બતાવે છે, જે બતાવે છે કે સ્ટોકમાં જે તેજી જોવા મળી શકે. તો આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. કેસ ઇન્ટરનેશનલ, અહીંયા પરિણામ તમે જો થોડા નાખુશ કર્યા હતા, તો અહીંયા આપણે આ સ્ટોકના જે રેડ લઈને ચાલીશું. જી એન્ટરટેનમેન્ટ, અહીંયા પણ તમે જો કંપનીને ટોપ લાઇન, બોટમ લાઇન, એબિટા માર્જિન મોટા ભાગે બધામાં એક કહેવાય કે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, તો આ પણ સ્ટોક આજે આપણે રેડ લાઇન ચાલીશું. બીએસસી ગઈકાલે જે આપણે વાત કરી હતા કે તેમાં તમે જો નિફ્ટીમાં ફાઇનલી એનું ઇન્ક્લુઝન થઈ શકે છે, જે ફાઇનલી થઈ ગયું છે, એટલે કે કંપનીને ઇન્ફ્લો સારો આવી શકે છે, તો આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો વોકર ફાર્મા, કંપની ખોટમાંથી નફામાં આવી છે અને તમે જો કંપનીના માર્જિન 1000 બેઝિસ પોઈન્ટ સુધાર્યા છે, તો આ પણ સ્ટોક આપણે ગ્રીન લઈને ચાલીશું. પ્રિસિઝન વાયર્સ, અહીંયા પણ તમે જો કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન બંને પોઝિટિવ છે, તો આ પણ સ્ટોક પોઝિટિવ લઈને ચાલીશું. ઝાયડસ લાઈફ સાયન્સ, અહીંયા મેક્વેરી દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ છે, તેઓ કંપનીના બિઝનેસ લાઇન પોઝિટિવ છે, તો આ સ્ટોક ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ આપણે વાત કરીએ જીએમડીસી, ટેકનિકલી તમે જો 2 મહિના બાદ 100 ડેમાં ઉપર સ્ટોક ક્લોઝ થવામાં સફળતા મળી છે, તો બતાવે છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, તો આપણે આજે એને ગ્રીન લઈને ચાલીશું. તો પરિણામ આધારિત 2 સ્ટોક છે, એક છે તમે જો ખાસ કરીને કેસ ઇન્ટરનેશનલ અને જી એન્ટરટેનમેન્ટ, આ 2 સ્ટોક છે કે જેનો આજે રેડ લઈને ચાલવા માંગીશ. બાકી અન્ય 8 સ્ટોક આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. ટોટલ 10 + 10 20 સ્ટોકની આપણે વાત કરી કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે. આઈ હોપ કે તમે અહીંયા નજર રાખજો, અહીંયા મોમેન્ટમ આપણને જરૂરથી જોવા મળવાની છે. તો ક્વિકલી આ ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરી લઈએ. મને યોમિકને અને મિરેલને આપશો રજા, એક બ્રેક લઈએ, અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ આપની સાથે જોડાશે કે જ્યાં વિસ્તારથી આપણે વાત કરીશું કે હવે આજે નિફ્ટીની એક્સપાયરીના દિવસે શું ખાસ સ્ટ્રેટેજી વાપરીશું, માર્કેટ કઈ દિશા તરફ જઈ શકે છે, શું મહત્વના સપોર્ટ, શું મહત્વના રેઝિસ્ટન્સ, બધી